જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી, તમને ખ્યાલ હોય તો, અને થોડીક સૂચના પણ આપેલી હતી તમને કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું વિધાન તમારે યાદ રાખવાનું છે, મોઢે લખવું પડશે પ્રમેય જ્યારે સાબિત કરવાનું આવે ને ત્યારે. તો તે પ્રમેયનું વિધાન જો યાદ હોય તો તમને બધાને એક વખત બોલી જોઈએ કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા વડે કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. રાઈટ? તો આ એનું વિધાન છે. આ વિધાનની થોડીક ચર્ચા પણ આપણે લાસ્ટ વિડીયોમાં કરી હતી. હવે ત્યાંથી આગળ વધીએ. તેમાં આપણે કીધું હતું કે આ પ્રમેયને આપણે સાબિત કરવાનો છે. સાબિતી છે એ 4 માર્કની પૂછાય છે. 4 માર્કનો પ્રશ્ન છે એટલે સાબિતી આપણે હવે જોઈએ. રાઈટ? તો ખાસ યાદ રાખજો દીકરાઓ બધાય કે આ બહુ અગત્યનો પ્રમેય છે આપણા માટે. પ્રમેય 6.1 4 પ્રમેય સાબિત કરવાના આવશે અને 4માંથી એક પ્રમેય હોય છે 4 માર્કમાં, જેમાંનો પહેલો પ્રમેય આપણે આ સાબિત કરીએ છીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, એટલે કે થેલ્સનો પ્રમેય. વિદ્યાર્થીઓ, તમને માત્ર પ્રશ્ન તરીકે એમ પૂછે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત કરો, વિધાન લખવાનું ન કીધું હોય તોય વિધાન લખી લેવું, જમણા બોલ્યો ને આપણે તે લખો અને સાબિત કરો કીધું હોય તો ફરજિયાત લખવાનું આવશે જ, અને સાબિત કરો એટલે આપણે આખો પ્રમેય સાબિત કરશું. તો જોઈએ 6.1માં જે પ્રશ્ન છે આ જ થેલ્સનું પ્રમેય સાબિત કરો અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત કરો. પ્રમેય જ્યારે તમારે સાબિત કરવાનો ત્યારે 3 એના વિભાગ છે: પક્ષ, સાધ્ય, સાબિતી. પક્ષ એ આપેલું હોય, સાધ્ય જે સાબિત કરવાનું હોય. પક્ષથી સાધ્ય સુધી પહોંચવા માટેના જે સ્ટેપ આપણે દર્શાવી એ બધી સાબિતીમાં આવે. રાઈટ? આ સમજાય કે 3 વસ્તુ? હા, ટેક્સ્ટ બુકમાં તમને એ 3 અલગ વસ્તુ નથી આપેલી, ડાયરેક્ટ બધી વસ્તુ એમને એમ લખી દીધી છે, પણ આપણે એને પાઠ પાડીને લખીએ છીએ. બરાબર? એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાતું જાય. ચલો, તો પક્ષ શું આવશે? તો કે હમણાં મેં તમને કીધું જે આપેલું છે તે પક્ષ કહેવાય. તો આપેલું શું હતું? વિધાન ફરીથી બોલું છું. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો ત્રિકોણ એબીસીની બાજુ લીધી આપણે કઈ? બીસી. બીસીને સમાંતર રેખા એલ લીધી છે. આકૃતિમાં જો આ ત્રિકોણ એબીસી છે, આ એલ રેખા સમાંતર દોરેલી છે કોને? બીસીને. સમાંતર રેખા એલ એ બાકીની બે બાજુઓ કઈ કઈ? તો કે એબી અને એસી. તો એબીને ડી બિંદુમાં અને એસીને ઈ બિંદુમાં છેદે છે. તો આ એબી થઈ, એને આ રેખા ક્યાં છેદે છે જોવો જોઈએ? તો કે ડી બિંદુમાં. આ એસી બાજુ છે તે ઈ બિંદુમાં છેદે છે તેને. બરાબર? આટલું આપેલું છે. હવે પ્રશ્ન થાય આકૃતિમાં મેં ઘણું બધું દોર્યું છે, આવે ધીમે ધીમે આવે છે બધું. આ ફાઇનલ આકૃતિ છે. જો સ્ટેપ બાય સ્ટેપ હું દોરવા જાઉં તો થોડીક વાર લાગે, એટલે આકૃતિ પહેલાં દર્શાવી દીધી છે, પછી એમાં સમજતું જવાનું છે. તો આ થયું પક્ષ. હવે સાધ્ય જોઈએ. તો સાધ્યમાં આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા કરી હતી શું આવે? તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા છે? તો કે એડી ને ડીબી. તો આ એડી અને ડીબી, એડી ને ડીબી થઈ ગયું, એનો ગુણોત્તર. બીજી બાજુના કપાતા રેખાખંડો એટલે એઈ ને ઈસી, આ કપાતા રેખાખંડનો ગુણોત્તર થઈ ગયો. સમપ્રમાણમાં વિભાજન કરે છે તે બાજુઓનું, એટલે પ્રમાણ માપ કેવું? સરખું.
તો આ વાત થઈ પક્ષ અને સાધ્યની. એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી સાબિત કરવાનું છે. તો હવે લઈએ સાબિતી. સાબિતી માટે મેં વધારાનું કંઈક લીધું છે. જે વધારાનું કંઈ લઈએ ને એ સાબિતીમાં લખવાનું હોય. જે કાંઈ વધારાનું સાબિત કરવા માટે જે તમારે સ્ટેપ આગળના લેવા પડે, આકૃતિમાં કાંઈ ફેરફાર કરવો પડે તો એ સાબિતીમાં સ્ટેપ લખવાના જરૂરી છે ખાસ. તો સાબિતી માટે આ ડી બિંદુમાંથી આ સામેની બાજુ પર એક વેધ દોર્યો જો ડીએમ, અને ઈ બિંદુમાંથી પણ તેની સામેની બાજુ પર વેધ દોરું છું છે ઈએન. તો ડીએમ અને ઈએન બે વેધ દોરેલા છે. ડીએમ ક્યાં છે તો કે એસી પર, અને ઈએન ક્યાં છે તો કે એબી પર. તો એ લખવાનું, ધારો કે ડીએમ લંબ, લંબની નિશાની છે આ, લંબ એટલે વેધ એસી, અને ઈએન લંબ એબી છે. ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી છે. તો આ વધારાને લીધું હતું, પ્લસ આપણે કંઈક હજી વધારાને લીધું છે. જો આકૃતિમાં દેખાય છે, રાઈટ, આ ત્રુટક રેખા. તો અહીંયા લખ્યું છે તેમજ બીઈ અને સીડી જોડો. તો બી થી ઈ ને જોડી દેવાનું છે અને સી થી ડી ને જોડી દેવાનું છે. આ ત્રુટક રેખા મેં દોરેલી છે, તમે સીધે સીધી રેખા દોરો જ ચાલે, રાઈટ. હવે આ થઈ જે કંઈ આકૃતિમાં આપણે દોરેલું છે વધારાની ચર્ચા, એટલે આ લખવાનું ફરજિયાતમાં. હવે ત્યાંથી આપણે આગળ લઈએ તો તમને એક સૂત્ર યાદ હશે. શેનું? તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય? તો કે સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એનું સૂત્ર છે. હવે શું કરવાનું? તો કે અલગ અલગ ત્રિકોણ લેતા જવાના છે. કેવી રીતના ત્રિકોણ લેવા? તો કે આ 4 પાયા તરીકે આવવા જોઈએ, વારા ફરતી વારા. કયા કયા? તો કે એક એડી, એક ડીબી, એક એઈ અને એક ઈસી. આ ચારે ચારને પાયા તરીકે લેવા છે. તેવી રીતે તમારે 4 ત્રિકોણ અલગ અલગ લેવાના છે. સમજાવતો જાઉં છું. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ છે? એડીઈ એટલે કે આ ત્રિકોણ. એમાં પાયા તરીકે મારે એડી લેવું છે. તેનો વેધ કયો થાય? આ થશે ઈએન, રાઈટ. તો 1/2 ગુણ્યા એડી પાયો તરીકે લેવું છે, તો એડી, અને એના પરનો વેધ કયો છે? જો અહીંયા લખેલું છે ડીએમ એસી છે, તો આ ઈએન છે એનો શું ચાર્યું અહીંયા? વેધ. તો ઈએન વેધ થશે, રાઈટ. બીજો ત્રિકોણ લેવો છે મારે. બીજા ત્રિકોણમાં પાયા તરીકે ડીબી જોઈશ મારે. તો અહીંયા લખું છું ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ. જોજો બીડીઈ, લાસ્ટ વિડીયોમાં તમને ખ્યાલ હોય તો વાત કરી હતી આપણે, એક જ માં 2 ત્રિકોણ દોર્યા હતા, ગુરુકોણ ત્રિકોણ ને લઘુકોણ ત્રિકોણ. અને બહારના બિંદુમાંથી મેં એક વેધ દોર્યો હતો. લાસ્ટ વિડીયો જોજો. સેમ વસ્તુ અહીંયા થઈ કે આ આખો ત્રિકોણ છે જો એબીઈ, આના દ્વારા ત્રિકોણના 2 ભાગ થઈ ગયા ડીઈ દ્વારા. એક ત્રિકોણ એડીઈ લઘુકોણ, એક ત્રિકોણ બીડીઈ ગુરુકોણ. એડીઈ અને બીડીઈ એક લઘુકોણ એક ગુરુકોણ, પણ ઈ બિંદુમાંથી વેધ તો એક જ હોય કે અલગ અલગ હોય? એક જ. ખ્યાલ આવ્યો ને? એક જ બિંદુમાંથી વેધ તો એક જ દોરવાનો છે. સામેની બાજુ તમે ગમે એવડી મોટી દર્શાવો, વેધ કેવો આવશે? એક જ. તો ઈ બિંદુમાંથી બીડી પરનો વેધ તો આ જ થશે, રાઈટ.
તો BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા DB અને ગુણ્યા થશે EN. બરાબર, સમજાઈ ગયો બે વસ્તુ? પહેલા ADE પછી BDE. તો એના પછીનું સ્ટેપ આપણે લઈએ છીએ બે ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે કે ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ. જો મિત્રો આખું લખવું ન હોય તો આમ લખાય, આગળ ત્રિકોણ ન દર્શાવાય, અહીંયા ત્રિકોણ નિશાની લખો એટલે પૂરું, ખોટું થઈ જાય. ખાલી ADE લખવાનું અને ખાલી BDE, એટલે આ બેનો અર્થ એક જ છે. તો ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ શું થશે? તો કે આના છેદમાં, એટલે કે 1/2 ગુણ્યા ADE ગુણ્યા EN, એના છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. હવે શું થાય વિદ્યાર્થીઓ, જોવો જોઈએ તો કે 1/2 કેન્સલ થઈ જાય, EN પણ કેન્સલ થઈ જાય. તો શું મળ્યું તમને? તો તેથી ADE છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર મળે છે AD છેદમાં DB. રાઈટ? આને કહીએ પહેલું પરિણામ. આ પહેલું પરિણામ મળ્યું. કેમ મળે છે મિત્રો? એક ત્રિકોણ ADE, આ ત્રિકોણ લીધો, બીજો ત્રિકોણ BDE એટલે કે આ ત્રિકોણ લીધો છે. જોજો, એક લઘુકોણ એક ગુરુકોણ, એનો ભેદ આ જ થાય, એક જ. એકનો પાયો તે લીધો છે આપણે આ, અને એક ત્રિકોણ માટે પાયો લીધો છે આ બાજુનો અહીંયા. રાઈટ? આખો ત્રિકોણ થયો ને, એનો ભેદ એક જ થાય. એક લઘુકોણ ત્રિકોણ, એક ગુરુકોણ ત્રિકોણ, એનો ભેદ એક જ થશે. પાયા અલગ અલગ છે તો એ બે. પછી એનું ક્ષેત્રફળ લીધું અને ક્ષેત્રફળ લીધું છે એટલે આ બે ઉડી જાય છે અને શું વધે છે? ADE નું ક્ષેત્રફળ છેદમાં BD નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB. એવી રીતના બીજા આના માટે જોઈએ તો ફરી પાછું AE લેવું છે તો આ જ ત્રિકોણ લેવાનો ADE, પણ પાયા તરીકે શું લેશું આપણે? AE લેશું, જેનો ભેદ કયો થશે? DM. તો ફરી પાછું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ લઈએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો લઈએ છીએ આપણે AE અને વેધ છે DM. તથા બીજો ત્રિકોણ કયો? તો કે હવે પાયા તરીકે EC આવે એવો ત્રિકોણ કયો? CDE. આ ત્રિકોણ અથવા CED પણ બોલી શકો. રાઈટ? CDE ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, તો ક્રમ સરખી રીતના જાળવી રાખવું છે એટલે તમને યાદ રાખવું સરળ પડે. અહીંયા ત્રિકોણ ADE લીધો છે, BDE, ફરી પાછું ADE ને ફરી પાછું CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા તરીકે લેશું આપણે EC અને ગુણ્યા વેધ એટલે DM. ફરી પાછું અહીંયા એ જ વસ્તુ લાગુ પડી કે એક લઘુકોણ ત્રિકોણ અને એક ગુરુકોણ ત્રિકોણ, એક જ બિંદુમાંથી વેધ દોરીએ તો એક જ મળવાનો છે. બાજુ તો એક જ થાય ને AC પર. AC ના બે ભાગ છે, AE ને CE, તો ભેદ તો એક જ હોય. રાઈટ? ચાલો તો આગળ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો હવે ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લઈએ તો એમાં શું આવશે? તો કે હવે આવશે ADE છેદમાં CDE બરાબર 1/2 ગુણ્યા
AE ગુણ્યા DM એના છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM, બરાબર? ચાલો 1/2 કેન્સલ થઈ જાય, DM કેન્સલ થઈ જાય છે. તો શું વધ્યું મિત્રો અહીંયા આપણે? તો તેથી કહી શકાય કે ADE નું ક્ષેત્રફળ છેદમાં CDE નું ક્ષેત્રફળ બરાબર AE છેદમાં EC, રાઈટ? આ મળ્યું આપણને પરિણામ નંબર 2. આ બીજું પરિણામ થયું. 2 પરિણામ સમજાઈ ગયા. બીજું પરિણામ પણ આ જ રીતે. આ ગાણિતિક સ્ટેપ છે એટલે પ્રશ્ન નહીં આવે ક્યાંય તમને. માત્ર ત્રિકોણ કયા કયા લેવાના વારાફરતી, પહેલા ADE પછી BDE, તો આ ADE પછી BDE લીધું, ફરી પાછું ADE અને CDE, લઘુકોણ ગુરુકોણ, લઘુકોણ ગુરુકોણ, એટલે તમને 2 પરિણામ મળ્યા. 2 ત્રિકોણના ક્ષેત્રફળ, 4 અલગ અલગ ત્રિકોણ લીધા, એના પરથી 2 પરિણામ મળે છે. જો પરિણામ 1 અને પરિણામ 2. હવે શું કરું મિત્રો? હવે શું થશે તો કે જેથી કરીને આપણે સાધ્ય સુધી પહોંચીએ. આપણે સાધ્ય એટલે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, આ સાધ્યો છે જે અહીંયા ક્યાં છે તો કે પરિણામ 1 અને 2 માં જમણી બાજુ છે. જો છે ને, આ જમણી બાજુ આપણે સરખી બતાવી છે. હવે ક્યારે બતાવી શકાય તો કે ડાબી બાજુ આપણે સરખી બતાવીએ તો. જમણી બાજુને સરખી બતાવવા માટે ડાબી બાજુ સરખી બતાવવાની છે, રાઈટ? હવે એ કેમ બતાવી? જો ધ્યાનથી, અહીંયા શું છે અને અહીંયા શું છે તો કે અહીંયા છે ADE, આનો પણ અંશ ADE. હવે ADE એટલે આ એક જ ત્રિકોણ થયો, ક્ષેત્રફળ જોઈ. એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ પરિણામ 1 માં કે 2 માં અલગ અલગ હોય કે એક જ હોય તો કે સરખું જ હોય, કારણ કે ત્રિકોણ તો એક જ છે, બરાબર છે? તો હવે છેદ જોઈએ તો છેદ અલગ અલગ દેખાય છે, BDE અને CDE. તો BDE એટલે આ ત્રિકોણ છે અને CDE એટલે આ ત્રિકોણ થયો. હવે આ 2 ત્રિકોણને આપણે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સરખા બતાવવાના છે. તો કેમ દર્શાવવા? તો એના માટે ખાસ અગત્યનું વાક્ય લખવાનું છે કે હવે ત્રિકોણ BDE તથા ત્રિકોણ CDE, BDE અને CDE એ એક જ પાયા પર, કયો પાયો છે તો કે DE, એક જ પાયો છે જે કયો છે DE. જો BDE અને CDE બેન માટે પાયો કોમન થઈ ગયો, તો એક જ પાયા DE પર તથા સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે કઈ છે તો કે L અને BC સમાંતર છે પરસ્પર. આ L રેખા અને BC રેખા પરસ્પર કેવા છે? સમાંતર. એની વચ્ચે આવેલા છે એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જ જોડ કઈ તો કે L સમાંતર BC ની વચ્ચે આવેલા હોવાથી કેવા થાય મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે વિડીયોમાં જોયું હતું. હોવાથી કેવા હોય છે તો કે સમક્ષેત્ર, સમરૂપ નહીં. તો ધ્યાન રાખજો ખાસ, આ શબ્દ અલગથી તારવવાનો છે, તમારે લખવાનો છે. સમક્ષેત્ર કહીએ છીએ એટલે સમક્ષેત્રનો અર્થ શું થાય તો કે બેના ક્ષેત્રફળ સરખા થાય, એટલે કે BDE બરાબર લખાય CDE. આને કહીએ પરિણામ નંબર 3. ખાસ વાક્ય લખવાનું છે. આ ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એક જ પાયા DE અને
સમાંતર રેખાની એક જ જોડ એલ સમાંતર બીસી ની વચ્ચે આવેલો હોવાથી કેવા છે મિત્રો? સમક્ષેત્ર છે. સમક્ષેત્રનો અર્થ બેના ક્ષેત્રફળ સરખા. તો હવે ધ્યાનથી જુઓ, અંશ સરખા હતા પરિણામ 1 અને 2 માં, પરિણામ 3 માં છેદ સમાન કહી દીધા આપણે. તો ડાબી બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. જો ડાબી બાજુનો ગુણોત્તર અને જમણી બાજુનો ગુણોત્તર કેવો થઈ ગયો? પરિણામ 1 માં અને 2 માં તો કે સમાન. તો અહીંયા લખાય હવે કે પરિણામ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી એમ કહી શકાય. શું કહી શકાય? કે AD છેદમાં DB બરાબર આવશે AE છેદમાં EC. જે સાબિત થઈ છે આપણા માટે, જે સાધ્ય આપણે સાબિત કરવું છે તે સાબિત થઈ ગયું. અહીંયા જે સાધ્ય આ જોતું હતું ને, તો પરિણામ 1 અને 2 ની આપણે જમણી બાજુને સમાન બતાવવા માટે, ડાબી બાજુને સમાન બતાવવા માટે આ વાક્ય લખ્યું છે. ધ્યાન રાખજો, ખાસ બહુ જરૂરી છે મિત્રો. આ અહીંયા જે લખેલું છે તે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા DE પર, એટલે કે આ DE પાયો છે એની વચ્ચે આવેલા, અને આ બે સમાંતર રેખા કઈ તો કે L અને BC. સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા અને એક જ પાયા પર આવેલા ત્રિકોણો આપણે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કેવા હોય છે? સમક્ષેત્ર. અને જો સમક્ષેત્ર હોય તો અહીંયા દર્શાવ્યું BDE નું ક્ષેત્રફળ બરાબર CDE નું ક્ષેત્રફળ. એને કીધું છે પરિણામ નંબર 3. અને પરિણામ 3 એટલે આનો છેદ થઈ ગયો, છેદ પણ સમાન, અંશ પણ સમાન. તે પરથી કહી શકાય કે આની જમણી બાજુ કેવી છે? સરખી છે. એટલે સાધ્ય આપણને મળી ગયું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. તો આ આખો પ્રમેય છે મિત્રો જે સાબિત થઈ ગયો, કે જેને આપણે 4 માર્કમાં પૂછાય છે, જેનો સ્ક્રીનશોટ તમારે વ્યવસ્થિત રીતના પાડી લેવાનો રહેશે. બરાબર? વ્યવસ્થિત રીતના સ્ક્રીનશોટ પાડી લેવો, જેથી ક્યાંય તમને પ્રશ્ન ના આવે. લખાણ લખવા માટે આટલા સ્ટેપ ફરજિયાત લખવાના છે, તો જ પૂરેપૂરા માર્ક મળશે. અને આમાં તમારા ઘરના શબ્દોનો ઉમેરવા. ઘરના શબ્દો ઉમેરશો એટલે વયો જશે માર્ક. તમારા માટે સરળ થઈ ગયું છે. જોજો અહીંયા બધાય નિશાની આવતી નીકળી ગઈશ. હવે નિશાની તમારે ક્યાંય કરવાની જ નથી આવતી. બોલો, એકદમ સરળ કરી દીધું છે. બરાબર? આ સમજાઈ ગયું બધાને? આના પરના દાખલા અવારનવાર પૂછાય છે. આ ચેપ્ટરમાં આના પરના દાખલા આવશે અને થોડીક નોંધ પણ આવશે. તો એ નોંધ અને થોડાક દાખલા સાથે આપણે નવા વિડીયોમાં મળશું. આ પ્રમેય પાકો કરવાનો છે, આવડવો જોઈએ. નહીં આવડે તો નહીં ચાલે. બરાબર? તો નવા વિડીયોમાં ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.